નમસ્કાર. આજના ફિઝિક્સના સેશનમાં આપણે ઓપ્ટિક્સ વિશે જોઈશું અને ઓપ્ટિક્સમાં બી બે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવાના છે. આ બંને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ટરફિયરન્સ ફિનોમિનન ઓફ લાઇટ ઉપર ડિપેન્ડ છે. ના તમે બેસો ને. હું ડૉક્ટર રેખા પટેલ છું, વીપીએન આરપીટીપી સાયન્સ કોલેજમાંથી. મારી સાથે ડૉક્ટર હિમાંશુભાઈ ત્રિવેદી છે. તેઓ નટુભાઈ વી પટેલ પ્યોર એન્ડ અપ્લાઇડ સાયન્સ કોલેજમાં છે. નટુભાઈ વી પટેલ પ્યોર એન્ડ અપ્લાઇડ સાયન્સ કોલેજના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે. આ બંને કોલેજ ચારુતર વિદ્યામંડળ દ્વારા સંચાલિત છે અને ધીઝ ટુ કોલેજીસ આર એફિલિએટેડ ટુ સરદાર પટેલ યુનિવર્સિટી. આજના આ સેશનમાં માઇકલસન ઇન્ટરફેરોમીટર પહેલાં જોઈશું, ત્યારબાદ ફેબ્રી-પેરેટ ઇટલિયન જોઈશું. આ બંને સાધનો ઇન્ટરફેરન્સ ફિનોમિના ઉપર આધાર રાખે છે. ઇન્ટરફેરન્સ ફિનોમિના આપણે આગળ ભણી ગયા છે, છતાંય થોડુંક બ્રશઅપ કરીશું, જોઈ લઈએ. ઇન્ટરફેરન્સ એટલે ધ ઇન્ટરેક્શન ઓફ ધી two wave of light, two or more wave of light at a same point in a given medium. જ્યારે બે વેવ ઇન્ટરેક્ટ થાય તો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ આવા બે પ્રકારના ઇન્ટરફેરન્સ જોવા મળે છે અને તેના લીધે ફ્રિન્જીસ થતા હોય છે. ઇનફેક્ટ આ ઇન્ટરફિયરન્સ જે ફિનોમિના છે સૌ પ્રથમ થોમસ યંગ્સ 1801માં ફર્સ્ટ એમને આ ફિનોમિના ડિસ્ક્રાઇબ કર્યું હતું. એન્ડ ઇટ પ્રોવાઇડ્સ અ સ્ટ્રોંગ એવિડન્સ ફોર ધ વેવ થિયરી ઓફ લાઇટ. અહીંયા આપણે જોઈએ જ્યારે વેવના ક્રેસ્ટ એકબીજા ઉપર હોય છે તો આપણને મેક્સિમમ એમ્પ્લિટ્યૂડ મળતું હોય છે અને જ્યારે બંને વેવ્સ આઉટ ઓફ ફેઝ હોય અથવા એકનું ક્રેસ્ટ હોય બીજાનું ટ્રફ હોય તો ત્યારે આપણે જોઈએ છીએ કે જે એમ્પ્લિટ્યૂડ છે ન્યુટ્રલાઇઝ થઈને ઝીરો થઈ જતું હોય છે અને તેના લીધે આપણને ડાર્કનેસ મળતું હોય છે. એટલે ઇન્ટરફિયરન્સ ફિનોમિના વખતે આપણને ફ્રિન્જીસ મળે છે, બ્રાઇટ એન્ડ ડાર્ક લાઇક ધેટ. જે સાયન્ટિસ્ટે માઇકલસન ઇન્ટરફેરોમીટરનું ઇન્વેન્ટ કર્યું હતું આપણે તેમના વિશે બી જોઈ લઈએ. એલ્બર્ટ એ માઇકલસન, એન અમેરિકન ફિઝિસિસ્ટ born in 1852 who was interested in measuring the speed of light અને એમને માઇકલસન્સ ઓક્ટોગોનલ મિરર મેથડ ડિવાઇસ કરેલું સ્પીડ ઓફ લાઇટને જુદા જુદા માધ્યમમાં મેઝર કરવા માટે. એમને જ માઇકલસન ઇન્ટરફેરોમીટરનું બી ઇન્વેન્શન કર્યું છે ટુ મેઝર ધ વેવલેન્થ ઓફ અ લાઇટ. એમનું નામ આપણે ક્લાસિકલમાં જોઈએ છીએ માઇકલસન મોર્લે એક્સપેરિમેન્ટમાં ટુ ઇન્વેસ્ટિગેટ ધ ઇથર ડ્રિફ્ટ. અને એ એક્સપેરિમેન્ટના જે નેગેટિવ રિઝલ્ટ્સ આવે છે that becomes the basis of the Einstein's theory of relativity. સર માઇકલસનને 1907માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. તો વી આર થેન્કફુલ ટુ સચ સાયન્ટિસ્ટ કે જેમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું ઇન્વેન્શન કરેલું. આપણે ત્યારબાદ જોઈશું કે એના જુદા જુદા શું યુઝીસ છે, એપ્લિકેશન્સ છે. એ પહેલાં આપણે જોઈએ એના જુદા જુદા ભાગોને, કન્સ્ટ્રક્શનને.
કન્સ્ટ્રક્શનમાં M1 અને M2 આ બે હેવીલી પોલિશ્ડ મિરર છે. હેવીલી પોલિશ્ડનો અર્થ જ એ થાય કે ધ પરફેક્ટ રિફ્લેક્શન્સ થતું હોય છે આમાં. આ મિરરોની ગોઠવણી આપણે જોઈએ તો બંને મિરર એકબીજા સાથે પરપેન્ડિક્યુલરમાં છીએ. મિરર M1 ઇટ ઇઝ માઉન્ટેડ ઓન અ કેરેજ. એક કેરેજમાં એની ગોઠવણી કરેલી છે એન્ડ દેટ કેરેજ હેઝ અ હેન્ડલ. With the help of that handle one can move and that mirror M1 moves parallel to its own position. મિરર M2 અહીંયા આપણે S1 અને S2 બે સ્ક્રૂ જોઈ શકીએ છીએ. આ બંને સ્ક્રૂની મદદથી મિરર M2 ને ટિલ્ટ કરવામાં આવે છે. ટિલ્ટ એટલે એનું એંગલ થોડુંક ચેન્જ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ A અને C. આ બંને બી ઓપ્ટિકલી વર્કડ ગ્લાસ પીસીસ છે. બંને આઇડેન્ટિકલ છે. ઇનફેક્ટ બંને એક જ ગ્લાસ પીસમાંથી બનાવવામાં આવ્યું છે કે જેથી તેમનું થિકનેસ અને બ્રેથ સરખું હોય. બંને પેરેલલ છે એકબીજા સાથે. બંનેની સ્થિતિ તમે જુઓ તો તે એકબીજા સાથે પેરેલલ છે અને બંને ઇન્ક્લાઇન પોઝિશનમાં છે. એ ગ્લાસ પ્લેટને આપણે બીમ સ્પ્લિટર કહીએ છીએ. એ ગ્લાસ પ્લેટને આપણે શું કહીએ છીએ? બીમ સ્પ્લિટર કહીએ છીએ. એસ છે તે સોર્સ ઓફ લાઇટ છે. અહીંયા એક લેન્સ હોય છે જેની મદદથી પેરેલલ બીમ આપણે રિસીવ કરીએ છીએ, કોલિમેટિંગ લેન્સ. તો જ્યારે પ્રકાશના કિરણ ગ્લાસ પ્લેટ એ ઉપર ઇન્સિડન્ટ થાય તે બે ભાગમાં વિભાજિત થાય છે. ડિવિઝન ઓફ એમ્પ્લિટ્યુડ ઓફ અ વેવ. એક ભાગ તે આપ જોઈ શકો છો, આ યલો લાઇનથી બતાવવામાં આવ્યું છે. તે આ પોઈન્ટથી રિફ્લેક્ટ થઈને મિરર M1માં ઇન્સિડન્ટ થાય છે, આપાત થાય છે. મેં તમને પહેલાં જ કીધું કે જે મિરર M1 છે તે પરફેક્ટ રિફ્લેક્ટર છે. તો માટે M1માં ઇન્સિડન્ટ થયા બાદ એ કિરણ એ જ દિશામાં પાછું આવે છે. એ જ દિશામાં પાછા આવે છે અને ગ્લાસ પ્લેટ એથી થઈને O પર ઇન્સિડન્ટ થઈને રિફ્લેક્ટ થઈને ઓપી દિશામાં આવે છે. બીજો ભાગ જે આ ઓરેન્જ કલરથી બતાવવામાં આવ્યું છે તે ટ્રાન્સમિટ થાય છે, પરાગમન. ઇટ ક્રોસીસ ધ પ્લેટ A અને ટ્રાન્સમિટ થયા બાદ તે મિરર M2માં ઇન્સિડન્ટ થાય છે. અગેઇન આ મિરર M2 બી પરફેક્ટ રિફ્લેક્ટર છે માટે એ રે પાછા એ જ દિશામાં જાય છે અને સેમ પોઈન્ટમાં જ્યાં મિરર M1નો રિફ્લેક્ટેડ રેઝ આવે છે બંનેના રિફ્લેક્ટેડ રેઝ ઓપી દિશામાં જતું હોય છે. માટે જ આને બીમ સ્પ્લિટર કહેવામાં આવે છે. શું કરે છે બીમ સ્પ્લિટર? જે આપાત કિરણ હોય છે એને બે ભાગમાં સ્પ્લિટ આઉટ કરે છે. હવે આપણે જોઈએ જે રિફ્લેક્ટેડ રેઝ મિરર M1 તરફ જઈ રહ્યું છે તે બે વખત આ બીમ સ્પ્લિટરને ક્રોસ કરે છે. આપ જોઈ શકો છો આ બે યલો લાઇન છે, બે વખત. જો આ કોમ્પેન્સેટિંગ પ્લેટ ના હોય તો દેર વિલ બી અ પાથ ડિફરન્સ. માટે જ આ જે પાથ ડિફરન્સ છે એને કોમ્પેન્સેટ કરવા માટે આ સી ધ કોમ્પેન્સેટિંગ પ્લેટને મૂકવામાં આવે છે. એની ગોઠવણી મિરર M2 અને બીમ સ્પ્લિટરની વચ્ચે કરવામાં આવે છે. અને તમે હવે જોઈ શકો કે અહીંયા બી એ જ કિરણ બે વખત
પસાર થાય છે. તો બંનેનું પાથ ડિફરન્સ કેવું થયું? સરખું થઈ ગયું. આ જે બીમ સ્પ્લિટર છે તે પાર્શિયલી સિલ્વર્ડ છે એટ ધ બેક સરફેસ. કયા સરફેસ પર? કે જે સરફેસ કોમ્પેન્સેટિંગ પ્લેટને ફેસ કરતું હોય, એ બાજુ હોય, તે પાર્શિયલી સિલ્વર્ડ છે. અને અહીંયા હવે આપણને બે, અહીંયા ઓબ્ઝર્વરની આઈ હોય કે ટેલિસ્કોપ હોય, અહીંયા આપણે બે રિફ્લેક્ટિંગ સરફેસ જોઈશું. બંને રિફ્લેક્ટિંગ સરફેસ કયા છે જોઈએ આપણે. આ તેના પાર્ટ વિશેના છે જે મેં ઓલરેડી તમારી સાથે શેર કરી લીધા છે. આ ડિવિઝન ઓફ એમ્પ્લિટ્યૂડ બી મેં તમને કયા, આ બી મેં તમારી સાથે શેર કર્યા કે ધીઝ ટુ વેવ્સ કયા, જે એક મિરર M1 તરફ જતું હતું તે, અને જે મિરર M2 તરફ જતું હતું. રિફ્લેક્ટેડ રેઝ એન્ડ ટ્રાન્સમિટેડ રેઝ ટ્રાવેલ અલોંગ ટુ મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર પાથ. બંનેના પાથને આપ જુઓ તો તે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. આ બંને કિરણને તમે જુઓ છે ને, એકબીજાને પરપેન્ડિક્યુલર છે, મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર દે આર. હવે ઓબ્ઝર્વર જે ઓપી ડિરેક્શનમાં જોઈ રહ્યો છે એમને શું દેખાશે? ફર્સ્ટ, ધ લાઇટ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ સરફેસ ઓફ મિરર M1. જે M1 મિરરમાંથી ડાયરેક્ટલી રિફ્લેક્ટ થતું હોય તે. કેમ? કારણ કે જે બીમ સ્પ્લિટર એ છે એ પાર્શિયલી સિલ્વર્ડ છે, એટલે આર પાર આપણે જોઈ શકીએ, એટલે મિરર M1 નો પ્રતિબિંબ આપણને દેખાય તે. અને બીજું, ધ લાઇટ ફ્રોમ ધ ઇમેજ ઓફ પ્રતિબિંબ, ઇમેજ ઓફ M2 ફોર્મ્ડ બાય રિફ્લેક્શન ફ્રોમ A. M2 મિરરનું જે પ્રતિબિંબ છે એ એમાંથી રિફ્લેક્ટ થઈને જે દેખાય તે, એવા બે રિફ્લેક્ટિંગ સરફેસીસ આપણે જોઈશું. Thus the arrangement is equivalent to reflecting surface. બે રિફ્લેક્ટિંગ સરફેસીસ છે. એક M1' રિયલ, જે આપણે M1 મિરરનું પ્રતિબિંબ જોઈએ છે એને આપણે M1' રિયલ કહીએ છીએ. અને ધ અધર M2' વર્ચ્યુઅલ. એ વર્ચ્યુઅલ મીન્સ એનું પ્રતિબિંબ આપણે જોઈ રહ્યા છીએ, એટલે એને આપણે M2' વર્ચ્યુઅલ કહીએ. આ બંને દેર વિલ બી એન એર ફિલ્મ. આ જે બંને રિફ્લેક્ટિંગ સરફેસીસ છે એના વચ્ચે એક એર ફિલ્મ હોય છે. એર ફિલ્મ હોય છે, એના લીધે આ જે બે સરફેસીસ છે એના ડિસ્ટન્સીસ આપણે બદલી શકીએ છીએ. વી કેન ચેન્જ ધ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ મિરર્સ ઇમેજ, દેટ ઇઝ M1' રિયલ અને M2' વર્ચ્યુઅલ. તેમના વચ્ચેના એંગલને બી આપણે બદલી શકીએ. એ લોકોને આપણે જોઈશું આના પર આગળ કે ઇન્ક્લાઇન પોઝિશનમાં બી આપણે એને જોઈ શકીએ છીએ. આ જે બે રિફ્લેક્ટિંગ સરફેસ છે એમાંથી એક રિફ્લેક્ટિંગ સરફેસને આપણે પેરેલલી મૂવ કરી શકીએ છીએ. એ મિરરને આપણે M2' જે વર્ચ્યુઅલ ઇમેજ છે એના સાથે કોઇન્સાઇડ બી કરી શકીએ છીએ. અને એ બંને સરફેસ એકબીજા સાથે ઇન્ક્લાઇન રહે એવી બી ગોઠવણી આપણે કરી શકીએ છીએ. માઇકલસન ઇન્ટરફેરોમીટરમાં એવી સગવડ આપેલી છે. To have large number of fringes, it is essential to use monochromatic light. આપણને જો લાર્જ નંબર ઓફ ફ્રિન્જીસ એટલે શલાકાએ જો આપણને વધારે નંબરમાં જોઈતા હોય તો મોનોક્રોમેટિક સોર્સનો યુઝ કરવું જરૂરી છે. હવે કેવા શલાકાએ, કેવા ફ્રિન્જીસ આપણને મળી શકે? The types of fringes we can get. The types of fringes, they are circular fringes, then localized fringes. Circular fringes ને આપણે
વર્તુળાકાર શલાકાએ કહીએ છીએ. લોકલાઇઝ ફ્રિન્જીસ તે સ્થાનિક શલાકાએ છે. દેન થર્ડ ઇઝ વ્હાઇટ લાઇટ ફ્રિન્જીસ, સફેદ પ્રકાશ શલાકાએ. હવે સર્ક્યુલર ફ્રિન્જીસ, આ પ્રકારના ફ્રિન્જીસ પ્રોડ્યુસ કરવા માટે મોનોક્રોમેટિક લાઇટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા આપણે જોઈએ જે M1-2 અને M1 બંને પેરેલલ છે, બંને વચ્ચેનું અંતર D છે અને તેમનો વર્ચ્યુઅલ ઇમેજ આપણે જોઈએ તે S1 અને S2 છે. S1 અને S2 તે વર્ચ્યુઅલ ઇમેજ છે. કોના વર્ચ્યુઅલ ઇમેજ છે? તો કે M1 ડેશ રિયલ અને M2 ડેશ વર્ચ્યુઅલના. જો M1 ડેશ અને M2 ડેશ વચ્ચેનું સ્પેસિંગ D હોય તો S1 S2 જે એના વર્ચ્યુઅલ ઇમેજ છે તેમના સ્પેસિંગ શું હશે? તેમના વચ્ચેનું અંતર શું હશે? 2D. અને આપણને ઇક્વલ ઇન્ક્લિનેશન, સર્ક્યુલર ફ્રિન્જીસ વિથ ઇક્વલ ઇન્ક્લિનેશન જોવાનું મળે છે. આ બંને જે વર્ચ્યુઅલ ઇમેજીસ છે S1 અને S2 તે વચ્ચેનું પાથ ડિફરન્સ આપણે 2D cos થીટા દ્વારા આપીએ છીએ. 2D cos થીટા. અને એટ ધ સેન્ટર થીટા બરાબર 0 એટલે cos થીટા બરાબર 1 થાય, એટલે 2D ઇક્વલ ટુ n લેમ્બડા થાય. સજ ઉપર 2D ઇક્વલ ટુ n લેમ્બડા થાય. હવે જો ડિસ્ટન્સ 2D ને લેમ્બડા દ્વારા ઘટાડવામાં આવે, લેમ્બડાના વેલ્યુમાં ઘટાડવામાં આવે તો આપણે શું જોઈશું? એઝ ઇફ એટ ધ સેન્ટર ધ